હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી ગેસ મસ્ત મજાની ખરાબ બપોર થઈ ગઈ છે અને અત્યારે ગેસ આપણે ખરાબ બપોરે વ્લોગની શરૂઆત કરી છે. તો ગેસ અત્યારે તમારો ભાઈ જઈ રહ્યો છે આપણું બાઇક લઈને વિરંગામ, બરોબર, એટલે કે શહેરમાં, કેમ કે મારાનું થોડુંક કામ છે એટલા માટે જઈ રહ્યો છું. કામમાં તો ગેસ બીજું કાંઈ નહીં, કપડાં સીવડાવવા મૂકે ને તો એ લેવા જવાના, બરોબર. એ ભાઈએ આપણો ટાઈમ આપ્યો કે 1 વાગે આવી જઈશું, તો એક તો ગેસ અહીં નહીં વાગી ગયો. તો તે વચ્ચે ગેસ આપણે બાઇક ઊભું રાખ્યું, કેમ કે ગેસ એ પાણી આવતું હતું ને, તો મને થયું કે લાગે છે રૂમાલ પડાવી લઉં, બરોબર, કેમ કે ગેસ લુક લાગે નહીં ને બહુ. ઉનાળો થઈ ગયો અને ખરાબ બપોર થઈ તો ગરમી બહુ લાગી રહી છે, એટલા માટે ગેસ આપણે મસ્ત મજાનો રૂમાલ પલાળી લઈએ, એટલે મસ્ત મોઢું ઠંડુ ઠંડુ થઈ જાય. તો તમારા ભાઈ ગેસ મસ્ત રૂમાલ બાંધી દીધો, બરાબર, મોઢા પર લીલો કરીને, એટલે લુક લાગે નહીં. તો ચલો ભાઈ, અત્યારે આપણે નીકળીએ હવે વિરંગામ બાજુ. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે ગેસ છે ને વિરંગામ થી હું ગેસ કપડા લઈને આવી ગયો છું પાછો ઘરે, અને ગેસ વિરંગામ આપણે વ્લોગ શૂટ નતો કરે, સોરી, બરાબર, કેમ કે તો અત્યારે કઈ જો ઘરે મસ્ત મજાનો આપણે ચા પીવા બેઠો છું. તો ચા અને મસ્ત મજાની એસી ચાલુ, જોઈ લ્યો. તો મસ્ત મજાનું કઈ રૂમ ઠંડુ થઈ ગયું અને ઠંડા રૂમમાં મસ્ત મજાની ચા બા પીએ અને પછી ગાઈસ આપણે ભાઈની જવાના છે અત્યારે બેચરાજી ચાલીને, બરાબર. તો એમને ગાઈસ આપણે બાય બાય કહેવા જશું. તો ગાઈસ જો અત્યારે આપણો ભાઈ અને અરે બંકો ગાઈસ આ બે જણા હડીને જાય. કાલે જ આવતા રે ચોટીલા દે બેલ બોજરા જાય ભાઈબંધ તમે. જય માતાજી ટાણો આવજો, હારા દર્શન નંબર હાથ ના કરજો. તો કે બંકો ગઈ ચોટીલા હડીને જઈને આવ્યો અત્યારે. ચાણે આ જાય કાલ આવતા રે ઘરે ત્રીજા દિવસે ઘરે. ભાઈ ભાઈ બંકો ફૂલ મોજમાં. અત્યારે આ બે ગાય જાય બેચરાજી હડીને. તમારા સંગત કોણ આવે બીજું? કેટલા આવે બંકા? તો જવા હાડો પોચા પગે નેકરો આમાં. જય માતાજી. તો ગાઈસ હવે આપણે ટૂંક જ સમય બરાબર આપણા ગરબા આવવાના, બરાબર. તો એની ગાઈસ બધી તૈયારી ચાલુ અત્યારે ધૂમધામથી. તો જો ગાઈસ આ ફરતી બાજુ દીવાલ રહી ને બોર્ડર, એની ઉપર પહેલા વ્હાઈટ કલર માર્યો, એના પછી ઉપર હા પિંક કલર માર્યો, બરાબર. અને આ જે બિલ્ડિંગ રહી ને અહીંયા મસ્ત મજાનો બ્લેક કલર મારી દીધો, પતરા પર મસ્ત મજાનો સફેદ કલર મારી દીધો, એટલે કે છે ને કાટ ના લાગે. અને આ ફરતી બાજુ ગેસ જે પિલ્લર રહ્યા ને એક મસ્ત મજાનો તિરંગાનો કલર મારી દીધો, જોઈ લો, કેસરી, સફેદ અને લીલો. અને આ છે આપણે બરિયા બાપનું મંદિર, મસ્ત મજાનું, જોઈ લો. દર્શન કરીને આવડો તમે ફટાફટ. અને આ ખોળામાં કઈ બધો સામાન પડે જો કલર કરવાનો. આ બ્લેક કલરની ડોર, આગળ ડબલા હજુ બ્લેક કલરના, લીલા કલરના, પિંક કલરની આખી ડોલ. પિંક કહેવાય, કયો કલર કહેવાય? પિંક જ કહેવાય ને, ગુલાબી જે હોય ગઈ કલરનું નામ મને નહીં ખબર, તમે તમારી રીતે જોઈ લેજો. આની અંદર ચિયો પડે, આની અંદર શું કલર ચિયો કલર ખોલ કલર ચિયો કલર ખુલતે નથી ગાઈસ, બોલા ભાઈ ખોલી. આની અંદર એ જ છે, બાકી દેતા બે ડોલું કલર કાટો કલર લાગે. બરે બાપના દર્શન કર્યા વગર શીતળા માના દર્શન કરી લો. જો આ સગે શીતળા માનું મંદિર મસ્ત મજાનું ખોલીને દર્શન કરવું રહ્યો, તમને દેખાશે નહીં તમને. અને ગાઈસ મેન બરે બાપનું મંદિર, આ બાજુ શીતળા માનું મંદિર, અને અહીંયા ગાઈસ ગોગા મહારાજનું મંદિર જોઈ લો. મસ્ત મજાના ગોગા મહારાજને પણ દર્શન કરી લો તમે. તો અત્યારે કે આપણા બરે બાપના મંદિરની મસ્ત મજાની કે સિનેમેટિક રીલ બનાવવાની, બરાબર. તો કે આપણે મસ્ત મજાના અલગ અલગ એંગલથી વિડીયો શૂટ કરી લઈએ અને ઘરે જઈને એડિટ કરશું, બરાબર. કેમ કે છે ટૂંક જ સમયમાં મસ્ત મજાનો બરે બાપનો અવસર આવવાનો હોય, ગરબા આવવાના બરે બાપનો, તો બહુ જ મજા આવશે ગેસ. તો ચલો ગેસ મસ્ત મજાનું શૂટ કરવાનું કરી દઈએ. ચાલો તો ચલો કન્ટિન્યુ. તો જો ગેસ તમારા ભાઈ મસ્ત મજાનો અલગ અલગ એંગલથી ગેસ બરે બાપના મંદિરનો વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું, બરાબર. જોરદાર. તો અત્યારે ગેસ તમારા ભાઈ મસ્ત મજાના અલગ અલગ એંગલથી છે ને બરે બાપના મંદિરના સીન લઈ લીધા, બરાબર. તો હવે એના ગેસ આપણે ઘરે જઈને મસ્ત મજાને એડિટ કરી દઈશું અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અપલોડ કરી દઈશું. તો તમારે જોતા હોય તો સ્ટોરી બોરી મેલજો. પા
કે આ બંકા જો કે ચોટીલા હેડી જતા પાસ આવી ગયા એ હે આ ચાર તો ખાલી રખાડો જ લે હંગા હામાં લેવા જતા બધા બંકા જો વખતે લાવ્યો જો કે શોપિંગ કરી લઈને આયા બીજું બેટ લાવ્યા જો guys. બંકાનું નાના બંકા હા નાના બંકાનું ગાઈસ ઓલા ફાયરિંગ વાળાનું રે કોઈ કિનો ફોન આવ્યો યાર ફોન આવી ગયો યાર ફોન આવ્યો મુકેશ અંબાણીનો ફોન આવી ગયો જય માતાજી ચલે પોખ્યા અમે તો અહીં બને બાપે દર્શન કરવી છે હામે એવું કરો કયો જાનો યાની દાવા ભૂલન છે ક્યાં ચોટે તાજો બોચરાજી આ બીજો બંકો આવી ગયો ગાઈસ આ જો તો જો હંગા ઉતર્યા અમે હા એ ગાઈસ આજો મારું બેટ બરાબર ઉતરે હેલિકોપ્ટર માં આ પમ ચકેડી ગાઈસ એનો માણસો કઈક બાધા રાખે ને પગ દુખતો હોય માથું દુખતું હોય તો કઈક છે ને માથું લઈને મૂકો ખબર એવી કઈક બાધા રાખતા હોય પથરાનું તો કઈ જો ચેલા બધા માથા પડે આ બાજુ કઈ ઢગલો ચેટલો હ અને આ બાજુ કઈ ગોઠવી મેં બરાબર તો ગેસ રોજ બપોરે કે સવારે ગઈ છે ને બધી સ્ત્રીઓ આવે ગામની અને ડેકડે પાણી લઈને આની પર રેડ બરાબર બરે આપણે ઠંડા કરે એવું કંઈક કહેતા હોય એવું બધું કંઈક મસ્ત મજાનો સીન થતો હોય તમે અહીં આવો તો મજા આવે જોવાની તો એનો આજે શું બોલા ભાઈ ઘરે આપણે ચલો અડે એસકે ચલો કે એસકે આવી ગયો આપણે તો બંકો આ ગઈ ચા બે ચોટીલા હેડીને જતા તો જય માતાજી યાર તમને મેં કઈ કીધું જ નહીં જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી તો ગાઈસ રાજેશ ખન્ના એનો બંકો લઈને આવી ગયા જો બજાર ખુઈ ગયો તને જગાડ્યો જાગી જશે બંકો મારો તો ગાઈસ આપણો બંકો ગાઈસ મકાન બનાવવાનું ચાલુ હોય બંકાનું હા મકાન પાયા નીકળી ગયો મારું પાયા બાર નીકળી ગયું એમ હા હેલ્પ ની જરૂર હે કાંઈ હેલ્પની જરૂર છે થોડે પૈસાની બધાની પૈસાની જરૂર હે હા તે હાલ ફેર આપણો પગાર આવે એટલે લઈ જાવ યુટ્યુબ માં હા બરોબર બરાબર ચલો ઓકે dann તમે જઈ શકો છો જય માતાજી જય માતાજી આવજો બાબા ટાટા ગુડ નાઇટ ટાટા કે જે આવડા દેખાતું નહીં પૂછ થઈ ગયું બાબરિયું તો અત્યારે કે આપણે મસ્ત મજાનું રાતનું જમી લીધું અને આવા ગેસ પોનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મસ્ત મજાના શું જઈએ અને ડાયરેક્ટ ગેસ તમને સવારે મળશું બરોબર અને ગેસ સવારમાં વહેલા જગવું પડશે કેમ કે આપણે જવાનું છે અજમા વાટા માટે દાડિયા લઈને બરોબર મજૂર લઈને તો સવારમાં ગેસ વહેલા જવું પડશે તો ચલો ભાઈ મસ્ત મજાના ફટાફટ શું જઈને આજના બ્લોગનું આપણે આયોજન કરીશું જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ મળીએ બીજા બ્લોગમાં બાય.